લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે વડોદરા સિટી પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ ઝુંબેશ અંતર્ગત બાપોદ પોલીસે જુગાર રમતા ઈસમો સામે સફળ કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ બાપોદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ પીયુ પસ્તાગિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ભરતસિંહને મળેલ બાતમીના આધારે આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાછળ લક્ષ્મીનગર વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાનું જાણવા મળ્યું હતું। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો। પોલીસને જોઈને જુગારીયાઓ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ ટીમે ઘેરાબંધી કરીને કુલ 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં સુનિલભાઈ માછી, અરુણ વસાવા, હર્ષદ માછી, પ્રવીણ રાજપૂત અને અજય રાવલનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 8,200ની અંગ ઝડતીની રોકડ, રૂપિયા 9,020ની દાવ પરની રકમ અને આશરે 32,000ની કિંમતના 4 મોબાઈલ ફોન મળી કુલ 49,220નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલે બાપોદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસની આ સફળ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી।